એક દી ગિરનારની માલપા જેમ ગોતા પડ્યા હતા ને કોઈ ભુવાથી ભાંગ્યા નતા ને સાહેબ, એમાં ડેડકડી ગામના ટીમાની માથે એ મારા મકવાણા પરિવારના મઠની માલપા સાહેબ મારી ચામુંડના આંગણે જેથી ગોતા પડ્યા ને સાહેબ, તેથી મકવાણા પરિવાર આંગણે 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 ભુવાની પાસે સાહેબ જઈ જઈ અને પોતાના દુઃખની વેદનાની વાતો ઠલવે. એ સાહેબ કોઈ ભુવા આવે દાણાના ચોણ જોવે, માતાજીના માંડલા થાય, પણ જેમ મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડા મકવાણા પરિવારની હારે રિહામણું કરી અને હેમાળાની માથે જેમ વહી ગઈ હોય ને, એમાં મકવાણાના મઠમાં મારી ચામુંડા જવાબ નો આપે. માલપા આખી ગુજરાતમાં માણસો ખાઈ પીને વાળું પાણી કરીને બધા હુઈ જાય ને, ગુજરાતમાં એક જ એવું ગામ હતું કે રાત પડે એટલે આખું ગામ જાગે છે. શું કામ? એ ગામના ચોકની માલપા આકાશમાંથી બાબરો ભૂત ઉતરે ને કોના ઘરેથી માણસનું ભક્ષણ કરે એ કોઈને ખબર નહીં, એટલે રાત પડે એટલે આખું ગામ જાગે છે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. એક દી એક બ્રાહ્મણના ઘરે બાબરા ભૂતે રાતે ટકોર કરતો ગયો, કાલ તારા દીકરાનો વારો છે. જેને બાપ નહીં પોતાના એક